તો વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કામગીરીનો રિપોર્ટ આપવા હ્યુમન રાઇટ્સ કમિશને આદેશ કરતા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો। હ્યુમન રાઇટ્સ કમિશને બનાવેલી કમિટીએ રિપોર્ટ્સ તૈયાર કર્યો। રિપોર્ટ્સમાં કામગીરીમાં અનેક ક્ષતિઓ જોવા મળી હતી। વિશ્વામિત્રી નદીની કોતર અને પૂર વિસ્તારમાં કામગીરી ન થઈ હોવાનું બહાર આવ્યું છે। ભીમનાથ બ્રિજ અને અકોટા અને અગોરા મોલ પાસેથી કાટમાળ ન હટ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું છે। કાલાઘોડા અને સમા બ્રિજના કારણે પાણીની અવરોધ થતા હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે। નદીમાં ગટરનું પાણી ઠલાવાય છે તેવું પણ બંધ કરવા સૂચનો કરાયા છે। મહત્વનું કહી શકાય કે વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ કામગીરીનો રિપોર્ટ આપવા હ્યુમન રાઇટ્સ કમિશને આદેશ કરતા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો। હ્યુમન રાઇટ્સ કમિશને બનાવેલા કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો। રિપોર્ટમાં કામગીરીમાં અનેક ક્ષતિઓ જોવા મળી। વિશ્વામિત્રી નદીની કોતરો અને પૂર વિસ્તારમાં કામગીરી ન થતી હોવાનું બહાર આવ્યું છે। ભીમનાથ બ્રિજ, અકોટા અને અગોરા મોલ પાસેથી કાટમાળ ન હટ્યો હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું। કાલાઘોડા અને સમા બ્રિજના કારણે પાણીની અવરોધ થતો હોવાનો રિપોર્ટ્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નદીમાં ગટરનું પાણી ઠલવાય છે તે બંધ કરવા સૂચન કરવામાં આવ્યા હતા।